નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ પૂરી સાંભળવા નમ્ર વિનંતી। કેવી રીતે કરવું દશામાનું વ્રત। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી। 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા। માટીની સાંઠળી બનાવી તેનું પૂજન કરવું। 10મે દિવસે એ સાંઠળીને નદીમાં પધરાવવી। 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું। યથાશક્તિ સોનું ચાંદી કે પંચધાતુની સાંઠળી બનાવરાવવી। બ્રાહ્મણને દાનમાં આપવી। વસ્ત્રદાન કરવું। દક્ષિણા આપવી। ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ સમૃદ્ધિ અબે સમૃદ્ધિ જળવાઈ રહે છે। વાર્તા: સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ધણોજ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો। નગરીની સમૃદ્ધિનો પાર ન હતો। રાજાની ગુણીશીલ, સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજાની એની વાત કદી ન સાંભળતો। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી। ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા। ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાને ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે। આરે તોદણી સાહેબી છે। ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું જ છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાન આનમાં ચકચૂર થઈને દશામા વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું। બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો। આવા અણધાર્યા હુમલામાંથી રાજા અભયસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો। રાણી અનંગસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામાના વ્રત અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાંકરા ભોંકાય છે। દુઃખ અને થકાનો પાર નથી। કૂ તો તરસ્યા થયા છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા। કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી। રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે। એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે। રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો। થાકના લીધે બંનેના પગ કસડાયા છે। પગમાં વેઢા વેઢાના કાંટા ભોંકાઈ ગયા છે। તેથી પીડાનો પાર નથી। રસ્તામાં એક વાડી આવી।
રાજ આને થયું કે હાશ 2 ઘડી વિસામો તો મળશે, પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે. તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનની સાંકળી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખેડી ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજાએ 2 હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું આપ. ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડા વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી. પૂર્વે બન્યો એવું કે એક ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં એ ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને અભયસેન પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજા બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાકે કેદ થયો. તેથી રાણી અનંગ સેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી. એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગ સેનાએ અષાઢની અમાવસ એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગ સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપ આપી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે. તેથી હું પ્રસન્ન થયો છું. તારું રાજ તને પાછું મળી જશે.
માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો, માં, હે માં, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે. આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. એ દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો.